રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે બીજું શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે સિરાવી લીધું છે અને આપણે શિવાની બેન મોટા ભાઈ એના આજે ખેતર જતી રહી છે અને વંશભાઈ ઘરે છે પણ વંશભાઈ અત્યારે જો કે દેખાશે નહીં, ક્યાંય રમત કરતો હોય અને અંકિતાબેન ને બા ને એને બધા ઘરે છે. અને આજે આપણે છે કે સરસ મજાનું મંદિર છે ને એમાં જો આપણે હાંખું ને તોરણ ને એવું બધું લગાવી દીધું છે. કેવો દેખાવ આવે છે. તો ભગવાનના દર્શન પણ હવારમાં કરી લો અને બહુ ધૂળ ઉડે ને એટલે અંકિતાબેન ને સાફ સુથરી સરસ મજાનું કરવાડું છે મંદિર. અને આ રીતે જો તોરણ ને એવું મૂકી દીધું ને એટલે મંદિરનો દેખાવ પણ કાંક વધુ આવવા મળ્યો છે. અને મંદિરિયાને તોરણ ત્યાં માપનું થઈ ગયું છે ને બે બાજુ હાંખું માપની થઈ ગઈ છે. સૂટ થઈ ગયું જો સરસ મજાનું તોરણ વાયલી હાંખું છે એટલે આવો કાંક દેખાવ આવવા મળ્યો છે મંદિરિયાનો. અને હજુ આપણે છે ને મારણામાં ને એમાં બીજે કઈ ખીલીને એવું કઈ ખૂટાડ્યું નથી ને એટલે તોરણ ને એવું કઈ ટીંગાડ્યું નથી પણ ટીંગાડવાનું તો છે જ. પછી ટીંગાડશું ખીલીને એવું કાંઈ ખોટ દે ને ત્યારે ખીલ્યું ને એવું આમાં ખૂટતું જ નથી, વાર લાગે છે. મોટી ખીલી તો ખૂટતી જ નહીં, સાવ ઝીણી ઝીણી હોય ને એ જ ખાલી ખીલી ખૂટે છે. બધી આપણે જે તોરણ ને એવું બધું બાકી જ છે પણ ખાલી ભગવાનના મંદિરે જ કે છે ને બે બાજુ નાની નાની ખીલીઓ ખૂટાડેલી હતી એટલે તોરણ ને એવું બધું રહી ગયું. તો આપણે અંકિતાબેન છે ને સરસ મજાની અત્યારે કંઠી પોરવે છે. તૂટી ગઈ હતી, દાંત કેમ આવે હો કેવી છે હો આમ જો તો કે દેખાતી જ નકરો દોરો હોય. લાવો હું હાથમાં પકડીને દેખાડું. સમજો આવડી હો છે, આવડી હોય એથી ના કાળા કલરની કંઠી છે ને અંકિતાબેન પોરવે એમાં એટલી જ પોરી વાળી છે અને આટલા મોટી છે. હવે કાંઈ વાંધો નહીં, હાલો તો અત્યારે સવારમાં છે ને સિરાઈ ઘર કામે બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે અંકિતાબેન છે ને કંઠી પોરવા બેસી ગયા છે. આપણે વંશભાઈ અત્યારે આવ્યા છે જો દોડા દોડ વયો ગયો જરા આવી હું કામ વયો ગયો ખબર છે? વંશભાઈ ને એમ કેતા હતા ને વિહાનની વહુ હોય ને એ તારી લાશ કાઢશે તો જેઠ બનીશ ને એવી વાત લગીને વાત કરતા હતા. દાંત કાઢતા ની થોડે છે બેઠો હતો એટલે હું ફોન લઈને આવી ને કાંઈ ભાગવા જ બેઠો, શરમ આવી. અને નહીં બા કેમ હવે મોટું નહીં દેખાડે વયો ગયો છે આમાં ગાયથી માથે કવલ બાજુ હોલ માની કા વયો ગયો છે. તાર બા તમે એમ શું કરો હો? બાને હજી દાંત આવશે દાંત કાઢે મારા હાથમાં જ્યાં સુધી ફોન પાડશે ને ત્યાં સુધી વસ ઘરે નહીં આવે પછી આવશે. અને આપડે છે ને તુરના સાંજે બેઠા બેઠા લહણ ફોલું અને કાઢેલા સુથારા છે ને થોડુંક પાકલ જેવું છે ને એટલે નો કરાય અને પછી બફામ નાખવાનું. પછી હા અત્યારથી વહુ ની વાતો કરવી તોય દાસ ચડે છે પણ વહુ આવે ત્યારે તો વહુ ને કઈ કેવા દે એવું નથી. વહુ ને કેમ રાખશે અત્યારથી મને એમ કે છે કે એમ હું કામ વાતું કરો હોય એમ કે હે એમાં વહુ તો હજુ આવી નથી. કાદી ધડાધડ ક્યાંય વયો જો. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાખ્યો કમ્પ્લીટ થઈ ગયા સીવી. અને હવે તમને એક વાત જણાવવાની છે કે અમારા જે જૂના મકાન હતા ને એ અત્યારે પાડવાના થયા છે એવું બધું છે. કેમ કે પછી અમુક સમય આવે કે અમુક વસ્તુ કરવી પડે એ તમને અમે છે ને બતાવ્યું જ નથી કે અમારા મુકામ પાડવાના થયા છે. ઉપર નળિયા વાંકડા લાકડા બધું ઉતારી લીધું હોય. આ તમને એક પ્રોસેસ નથી બતાવી ને એટલે ના પાડું. જૂના મકાન પણ એવું નથી આપણે નથી પાડ્યું પણ મારા કાકા ની એને કેમ કે નાકણે કરવાના છે નવા મકાન આવા સલેબ વાળા. હવે આપણે થોડીક પ્રગતિ કરી છે કાકા ની ન કરે. તમને શું લાગ્યું કે ઘરે પ્રગત કરી દો એમ જોઈ છે ને કેમ પાડવા ત્યાં શું થયા. અને આપણા મકાન તો હજી એમને ઉભા જ છે પણ કાકાની છે ને નાકણે જૂના મકાન એક ઓસરીએ 4 હતા અને હવે પછી એક બાજુ ના ઓલા લેવાય જાય એટલે કેવું ખાવા અલગ અલગ ને અલગ જ દેખાય એવું થાય. તમે ખાલી એક જૂના મકાન નું આપડે એમ કેવાય કે થોડુંક આમ દ્રશ્ય દો ને એટલે આવું બધું કેમ મને જ એમ થાય છે કે આ બધું બદલાય
હાવ ફરી ગયું. એક ઓસરીએ 4 મકાન હોય ને એમાં 2 મકાન એમ કહેવાય કાટમાળ બધો ઉતારી લીધો, વાહડા ને એવું બધું ઉતારી લીધું હોય. એટલે કેવું થશે હવે ખાલી 2 મકાન હોય, 2 મકાન એટલા બધા સારા ન લાગે છે. ન લાગે 4 હતા ને એટલે સરસ મજાનો દેખાવ આવતો તો એક ઓસરીએ 4 મકાનનો, હવે 2 રહે ખાલી. પણ હવે જલેપાળા કરવા હોય, જૂના મકાન તો વીખવા પડે કે ન વીખવા પડે એવું છે. હે? તો હવે છે ને આજે તમને બધાને બતાવવાના છે કે આપણે જૂના મકાન કેવા લાગે છે ને કાકાને ને કાટ એમ કે બધો કાટ સામાન બધો નીચે ઉતારી દીધો. કેમ કે હવે છે ને ના જલેપાળા નવા મકાનનો પ્લાન બેહારવાના છે. તમને ધીમે ધીમે ખબર પડે છે. પણ આ તમને અમારે જણાવવાનું ન હોય, પણ અમારે ને કાકાને ને એક ઓસરીએ 4 હતા ને 2 હારે એમ છે જોઈન્ટ હતા. પણ હવે નળિયા ઉતાર્યા એટલે હવે થોડુંક અલગ દેખાય છે, નાનું ડિફરન્સ દેખાય છે. એટલે વાત કરી, નકર આપણે ખાલી એમ કે અમારી રિયાલિટી તમને બતાવશે. પણ હારો એટલે તમને હાથ જણાવી તો આ છે ને હારો તમને મસ્ત મજાનો એમ કે જૂના મકાનનો ટૂર કરાવી દો. બરોબર? આ થઈને હાલ એમ મને ખબર છે આપણે અહીંયા પગથિયા છે, કાંઈ ભૂલી નહીં ગયું જૂના મકાન. અહીંથી હાલવાનું, હા લ્યો મને ખબર છે અહીંયા થઈને આમ હાલવાનું એમ. આપણે હે ને ભાઈ જૂના ઘરે આવતા રહ્યા છીએ. એક 4 મકાન હતા એમાં તો 2 થઈ જવાના છે. આરી આઈ હું કામ પાડે દે આપણે પૂછી લઈ મકાન જાય કોસરી છે ને નવા બનાવવાના હોય એમ કે એ નવા બનાવવાના હોય ને. જો વેલા નહીં, તોડા કેવાય ને, શું કેવાય? તોડા કેવાય. બનાવવા એટલે તો બાવણું મૂકી દીધું. મૂકવાનું 2 બાજુ મકાન છે. માર્ગ બાજુ પડેલા માટે છે ને તો ડટાઈ દઉં આમાં. જવાય નહીં આવે. હવે ન જવાય, જો ન જવાય. ધનકા ભાઈ જો ક્યાં થઈને બેઠા હે. આ તોડાનું સણતર છે, બેલાનું નથી. જો તોડા નીકળા હે બાર હાક નહીં કે માથે સણો કે હા ક્યાં જવું છે પણ આ છે માથે તૂટી જાય. ક્યાં આવે એમ છે કઈ નહીં તાજી નહીં પડે લ્યો હું અહીં કરું એવી લ્યો. કેવું થાય? મકાન બનાવતા કેટલી વાર લાગે ને પાડતા કેટલી વાર લાગે? પાડતા કાંઈ વાર ન લાગે. 2 દી નું કામ છે. 2 દી માં એટલે પોકાડી દીધું, નળિયા ને બધું લીધું હોય. કેટલી વાર લાગી હોય? 2 દી નળિયા ને એવું લીધું ને ત્રીજે દી દિવાલ પાડવાનું શરૂ કરી દીધું. અડધે તો અડધું પડતું ઉપાડ લીધું. તો ફરતું લેવાઈ ગયું હે. આ આપણું મકાન આવી જાહે. આ દિવસ આવ્યો સુધી રહે આ બધું બધું પડી જાય. પછી હવે કેવો પ્લાન બેસશે? અત્યારે આપણને થોડી ખબર છે કેવો પ્લાન આ બાજુ જો મારે છે નહીં. એક જ બાણું મૂકી દેજો તો માર્ગે કોણ નીકળે જોવા. હા એ તો મકાનનો પ્લાન બેહે ને પછી ખબર પડશે. અત્યારે તો આ છે ને આથમણા બારના મકાન કેવાય ને, આ છે ઈ આપણે જૂના. ડેમોલેશન નું કામકાજ હાલે છે અત્યારે મકાનના કામકાજમાં. જો આ બધું પાડવાનું છે ધડાધડે. હવે વિયા જાય પાડવાનું છે. હાલો ખોટી કરવા આવી જાય છે. તો અહીંથી નવા આપણે મકાન રે નહીં. દોરી મારીને લીધા છે ને નળિયા. દોરી મારી નળિયા લીધા એમ કે એવું છે થાંભલે તો રેવા જ દેવી પડશે, નકર તો અમારા બધું ઓલું ન થઈ જાય. થાંભલે કાકા ને એની છે. મને નથી ખબર. તમને ન વાપરતું હોય મકાન બનાવ્યા હોય ઈ? મને નો સાંભળે. હાલો આપડે જો 2 મકાન રહેશે, નકર કેમ એક વર્ષરી આ 4 મકાન હતા, પણ હવે આ 2 મકાન રહે. હા નથી ના ભાગ પડી જાહે. કેવું સણતર જાડું જોવો તો ખરા. પેલાનું સણતર જો અત્યારે ખબર પડે. થોડા જે દેખાય ને જો તોડા દેખાય કેમ કાઢેલો ખબર છે? કેમ? હાથે પરાઈ લઈને કાઢેલો. એટલે આમાં નગર અત્યારે કેવું સોરસ બેલું હોય. થોડા કટકા નથી નીકળતું. મશીન ન હોય, સાધન ન હોય. એટલે પાટીમાં એમ બહુ જવા દે મોલપા માર ધકો. જો પાડતા કઈ વાર લાગે, ગોઠવતા કેટલી વાર લાગી છે તોડાને. પેલા છે ને ગરમ ટી છણતા હતા. હા ગરમ ટી નીકળે છે ને તો ગરમ ટી સણાવે એટલે ગરમ ટી નીકળે ને. ગરમ ટી નીકળે. કેટલી આમાં મહેનત થઈ છે. કેવો છો આ બેલા રે ને, જે બેલા દેખાય ને ઈ પણ હાથેથી ને કાઢ્યા છે. હાથે કાઢી. અત્યારે ખાલી સણતર હાથે જ કરતા હોય ને, આ તો બેલા હાથે કાઢવા ગયા ને પછી સણતર કરેલું છે. એટલે કેવા મકાન કેવાય, કેટલી મહેનત થઈ છે. અને અત્યારે આપણે આવા જૂના મકાન દેખાય અને બધાને અત્યારે જૂના લાગે છે. તો
આમ તો એટલે બધા વરસ નહીં ચાલે મારા અંદર દરેક વરસ છે અંકિતા બેન ના વરસ છે ને એટલા હે એટલે ભાઈ એટલા વરસ છે એટલે ઈ પાસે 1-2 વર્ષ ના હોય ત્યારે બનાયા હોય ને. હાલો પાડવાનું કામ તો અબલ શરૂ જ છે એટલે વાહ કરી આવશું એટલે કઈ ગમશે નહીં. એમ કેતા ને અમારી એક વસરી 4 મકાન છે પણ અથી દો રહી 2 થઈ ગયા એ પડો પીપડી કેટલું મોટું સણતર કેવાય આ વિચારો ખરા આમ જાડું સણતર કહેવાય તો અહીંયા પાડવાનું વાલે હો આની અમ્માનું હો શિવાની આમ આગું એ જવાનું અચ્છા રહ્યો હા જો પાડવાનું વાલે આગો આગો કે અમાર માથે જાવું કે તકો મારે મને હું ખબર એમ શીખવાડતી તકો ના નો નો કહી દે આવું છે એટલે પડી જાય એમ તકો મારે પડી જાય ને એટલે એમ કહેતી આઈથી જાવ તો આઈથી જાવ આગે થવું દેખાય અડધું અડધું થઈ ગયું પડી જાય કેવા સરસ મજાના નળિયા મકાન લાગે સારા લાગે સારા લાગે કલર મારી દે એટલે એવા રસવાડે અત્યારે બધા એવા લગ્ન સીઝન માં કે એવા મકાન ને એવા હોય ત્યાં લગ્ન રાખે અત્યારે વીખી નાખે વીકી નાખે અત્યારે બધા ધાબા વાળા નો શોખ એવું ન હોય એમ વાવાઝોડું ને એવું બધું આવે નળિયાનું એવું ઉડવાનું બીક લાગે ને એટલા માટે ધાબા વાળા કઈ ઉપાડી નહીં ને એટલે નજીક થી તો કેવું દેખાય છે અને હવે આખે થી જે 4 મકાન નો દેખાવ આવતો હતો ને એ કેવો આવે આખે થી તો અહીંથી તો કેવું લાગે છે હવે આમ એમ થાય ને કે આમ બધું પડી ગયું તો કઈ ગમે નહીં આમ સારું ન લાગે ને ઓલું તો પેલા આમ સરસ મજાનું આમ એક 4 મકાન દેખાતા ને તો કાંક ઉઠાવ આવતો તો અને માણસો એક વસરી આમ 4 મકાનની વસરી થાય ને એટલે માણસો ઘણા હમાઈ જતા. હવે 2 મકાન રહેશે એટલે ઈ મકાન પાછા બનશે પણ હવે કેમ બને કેવો પ્લાન બેહારવાનો ઈ તો આપણે કઈ ખબર નથી તો પછી ખબર પડે. હું લાવી શિવાની પાક કાઈ લઈ તો લાઈ એકાદ ધોળી હોય લાઈ દે મને હા તાઈ લાઈ બોલતી હે હા એક લાવો મારી એક લાવો હા ચાલો સરસ આપી ખરા યાર કાઈ આઈ તાર આવું મમ નથી ખાવાનું આવું નથી ખાવ કાઈ ખાવી મારી બેગનો પસંદ થોડા તળતો ઈ પીવા મળે ને વાગો ગુલ્ફી ઉપર છે તો આપણે કોઈ બી સુધારીએ ને આટલા પાંદડા નીકળ્યા છે કોઈ બી ના કેમ કે કોઈ બી બહુ હારી નથી ને એટલે આપણે ફળ નાખીએ છીએ અને આજે આપણે કોબી અને ટમેટાનું સરસ મજાનું શાક બનાવ્યું છે અને અંકિતાબેન ખારે રોટલી બનાવે છે. પવન નથી હો હવે પેલા પવન નીકળતા હતા ને હવે હમણાં કાંઈ તો પવન બંધ થઈ ગયો છે હવે નથી નીકળતો પવન નહીં હાવ શાંત થઈ ગયું હવે શાંત સારું નહીં નકર તો છે ને રોટલા ઘડવાના હોય ને તે પવન વધુ નીકળે નહીં ગલોપ નથી કેતા જો ગલોપ તો ચાલુ કરો હવે અંધારું થાય જો અંધારું એ ખાલી રસોડાનો જ ગલોપ ચાલુ છે બધા ગલોપ બેન છે એ કાંઈ હજી ઓલ બાજુ ગલોપ ચાલુ કરવાનો છે બાકી બીજે કઈ ગલોપ નથી નીકળે 2-3 ગલોપ જ છે અને આ બાજુ અમારે અંકિતાબેન સરસ મજાની રોટલી બનાવી છે કેમ હારી બને છે આવડે એવી જો આવી અંધારું થઈ ગયું કે રોટલી ને કઈ અંધારું નથી લાગતું આપડે તમારે રોટલી થઈ જાય પણ આ ગામમાં વેગી ને મોડું થઈ ગયું તમે હજી આ કઈ શું અંધારું કેવાય હા આ કાંઈ હજી અંધારું ન કહેવાય જો આટલું તંજવાળું છે એ કઈ અંધારું કહેવાય હા આમ ખોળ અંધારું થઈ ગયું હોય ને તો અંધારું કહેવાય તારે શિવાની આમ જો અહીંથી નાલીને કાકાને ખરી એકલા રમવા જતી રહી છે ને આપણે વિહાનભાઈ વંશભાઈ બધા ન્યા છે પણ થોડો ધુમાડો એ બાજુ આવે છે તો આપણે વાળું પાણીનું તૈયાર થઈ ગયું છે અને આ બાજુ વંશભાઈ અફર ખાવા મળ્યા છે કેમ કે આપણે બટેકાની અફર તળી છે અને આ સરસ મજાનો દેશી ગોળ છે ને દૂધ ને રોટલી આ નથી ખાઈ થળેલી ખાઈ એ ઘરમાં મૂકી આવી છું હું કબાટમાં કરે લઈ આવો તમને કીધું તમારા પાસે જાઓ આપડે શિવાની બેન ખોળામાં બી આમાં અત્યારે છે ને ખાઈ લેવાનું હોય વાળું કરી લેવાનું હોય જો વિહાન ભાઈ આવી ગયો જો તો આપડે અત્યારે વાળું પાણી ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી વાસણ ધોવા જવાનું છે શિવાની બેન ને અત્યારે વાળું કરાવી પેલા આજકાલ અમે વાળું કરી લીધી ને શિવાની બેન ને બાકી હતી હવે શિવાની ને પણ વાળું કરાવી લીધી છે પણ શિવાની બેન ને આજે બહુ ખાતું નથી કેમ કે આજે અફર ને સોડા ને એવું બધું પી ગઈ છે ને અગાઉ વાળું થોડીક વાર હતી ને તારે એટલે હવે કઈ ખાય નહીં
નહીં હા કાંઈ ખાધું નહીં. હા અને આજ તો બેન બપોરે હુઈ જાય એટલે હુવા નહીં નથી તો આપણે ફટાફટ હમણાં ધોઈ નાખીએ પછી શિવાની બેનને હુવડાવશું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.